જીવનમાં છે ને અમુક પ્રસંગો એવા બને કે આકસ્મિક ઉર્જા છે ને એ આવી જાય અને પછી એવું થઈ જાય કે અલા આપણે એક હાટું નથી જીવવાનું, આપણે કેટલા બધા એવા લોકો માટે જીવવાનું છે કે જેને આપણી જરૂર છે. અને પછી જે આકસ્મિક ઉર્જા ધબાકા મારે ને એ અલગ હોય. આજે એવું જ થયું છે. 2 કલાક પહેલા બહુ અલગ એટમોસ્ફિયર હતું, પણ 2 કલાક પછી અચાનક એવું પરિવર્તન આવ્યું કે આમ ક્યાંથી ઉર્જા આવી રામને ખબર, પણ એવું થઈ ગયું કે કેટલા દિવસ ઘર ને પથારી ને બીમારી ને માઇગ્રેન ને માઇગ્રેન બીમારી તો ન જ કહેવાય, એ તો આપણે શેડ્યુલ બધા ડિસ્ટર્બ હોય એટલે એ પ્રોબ્લેમ દરેક લોકોને રહે. પણ એવું થઈ ગયું ખરી કે હજી ઘણા બધા કામ કરવાના બાકી છે, ઘણા લોકો માટે જીવવાનું છે. ઈશ્વરે ઘણા બધા કામ કરવા માટે આપણને અહીંયા મોકલા છે ને આપણને એક જવાબદાર વ્યક્તિ તરીકે જવાબદારી સોંપી છે. એટલે રોજે પછી એમ બેઠું રહેવું નહીં મેળાવે એમ. તો અચાનક જ 2 કલાકમાં સુપર એનર્જી આવી ગઈ કે વાત પૂછવામાં એમ. આવો મુકેશભાઈ, જય માતાજી. પણ છતાંય એ 2 કલાક દરમિયાન મેં ઘણું બધું વિચાર્યું અને એટલે જ પછી હું લાઈવ થઈ. એક તો એવી વસ્તુ માટે ખાસ કે માણસ મનથી અને મક્કમ મનોબળથી બહાર નીકળે ને તો શારીરિક કે માનસિક પીડા એને ડગાવી ના શકે. આ તો જોકે હું રોજ અનુભવું છું, પણ જ્યારે શરીર તકલીફમાં હોય અને છતાંય મક્કમ મનોબળથી કંઈક પ્રયત્નો કરે ને કંઈક વિચારે ને, એટલે એમાં ઈશ્વરીય ઉર્જા સાથ આપે ને આપે. જા યુનિફોર્મમાં આવી ગયા. મને ઓલા એક અમારા બેન હતા ગ્રુપમાં, એ એવું કહેતા કે હું મારી વર્દીમાં આવું ને ડ્રેસમાં તો અલગ રંગ આવી જાય એમ મને એવું છે, હું મારા યુનિફોર્મમાં આવું તો એનર્જી ઓટોમેટિક આવી જાય. એટલે હવે ખરેખર આ યુનિફોર્મમાં જ રહેવું જોઈએ. ભગવાને આપણને એવું જ કહે છે કે તું કાયમ આ યુનિફોર્મમાં રહે અને ત્યાં તારી ડ્યુટી તું જે આ પૃથ્વી ઉપર પરફોર્મ કરવા માટે આવી છો ને એ કર. એટલે આમાં મહત્વનો ભાગ તો છે ને મોબાઈલના ફોન અને વોટ્સઅપના મેસેજ ભજવે છે મગજ ખરાબ કરવામાં. એટલે થોડુંક આજે એવું આયોજન કર્યું છે કે આપણે એક સાદું ડબલું લઈ લઈએ અને વોટ્સઅપને અને નહીં સોશિયલ મીડિયા લાઈવ કરીશ. રોજ એક ફિક્સ 1 કલાકનો ટાઈમ કરી નાખીશ કે આટલાથી આટલા વાગ્યા સુધી 1-1.5 કલાક જે આપણે નક્કી કરીએ એ લાઈવ કરશું. બાકી આખો દિવસ વોટ્સઅપ બંધ. દિવસના 2 કલાક વોટ્સઅપ ખોલવાનું કે 1 કલાક એ ફિક્સ ટાઈમ કરી નાખીએ. મેં આ 2-3 દિવસમાં બહુ મોબાઈલનો ડેન્જર જે ઇફેક્ટ શરીરને, મગજને, માઇગ્રેનને, વિચારોને થતી હતી ને જોઈ લીધી. એટલે થોડાક અલગ વેથી હવે આવશું. આપણે કામ કરવા જ જન્મ લીધો છે ને કામ જ કરવાનું છે ને ઈ એવા લોકો માટે કામ કરવાનું છે કે જેની આપણે જરૂર છે. જોકે આશ્રમ જીવનના અનુભવો રોજ કંઈક નવું શીખવે છે. ખાસ કરીને તો માણસોને ઓળખતા શીખવે છે. અને હવે હું માણસોને ઓળખતા શીખી આટલા બધા 10 વર્ષના અથાગ મહેનત અને કડવા અનુભવો પછી. એટલે હવે ખરેખર જે પ્રભુજી છે, જેને જગતનું, દુનિયાદારીનું ને પોતાના દેહનું ભાન નથી ને, મારા માટે એ જ પ્રભુજી છે. બાકી જેની આપણે દયા ખાઈને લાવીએ છીએ, જેનું આપણે હિત વિચારીએ છીએ, જેનું આપણે ભવિષ્ય વિચારીએ છીએ, એ પણ પ્રભુજી બની અને ઘણી વખત મુશ્કેલીમાં મૂકી અને પોતાના સ્વાર્થનું વિચારી અને એ પછી એવું ન વિચારે કે મારા ખરાબ સમયમાં મને કોણ કામ આવ્યું હતું. એ પણ એવું જ વિચારે કે આપણું કામ પૂરું થઈ ગયું, આપણું જીવન રાબેતા મુજબ થઈ ગયું, પછી એ પણ બીજાનો ઉપયોગ કરી અને બીજાને હેરાન કરવામાં કાંઈ બાકી ના રાખે. એ પણ મેં અનુભવો પ્રભુજીમાંથી નહીં કરી લીધા. એટલે હવે એવું નક્કી કર્યું કે જેને જગતનું, દુનિયાદારીનું, પોતાના દેહનું ભાન નથી ને, ખરા અર્થમાં મારી દ્રષ્ટિએ એને
પ્રેમની, લાગણીની, હૂંફની અને મારી જરૂર છે. બાકી તો બધું જગત બહુ સમજુ છે, બહુ બુદ્ધિશાળી છે, બહુ દીર્ઘદ્રષ્ટિથી સ્વાર્થનું વિચારવા વાળું છે. અને આપણે એમાં ક્યાંય હાલીએ નહીં, કારણ કે આપણે સ્વાર્થના નામે બહુ ટૂંકી લીટીવાળા છીએ, કામ સીધું ભૂસાઈ જાય. સ્વાર્થની પ્રવૃત્તિમાં લગભગ હું ક્યાંય સામેલ હોય નહીં. હા, સિવાય કે આપણી પારિવારિક જીવન જરૂરિયાતની જે જરૂરી હોય એ સિવાય એમાંય સ્વાર્થ નથી આવતો. એમાંય હું પલ પછીનું નથી વિચારતી, કારણ કે પલ પછીનું મારું જીવન છે કે નથી એ જ મને ખબર નથી. પણ છતાં એ માનવ દેહ છે, માનવ જીવ છે, તો થોડું ઘણું ક્યાંક ચૂકતા થઈ જાય આપણાથી કે આ મારું છે ને તારું છે. એમ અંતરથી એવું ન હોય, પણ શબ્દ તો એ જ ઉપયોગમાં થાય ને કે મારું ને અમારું ને આપણું ને તારું ને તમારું એવું. એટલે જ્યાં શબ્દ પ્રયોજનો થતા હોય ત્યાં એટલો ભાવ સેજે આવે. પણ ઈશ્વર ત્યાંથી નહીં બહુ જલ્દી છે એ દૂર કરી દેશે કે આ જગતમાં તુંય તારી નથી અને તારું કાંઈ છે જ નહીં. એટલે જે છે ને એ અસ્તિત્વનું છે, સર્જનહારનું છે, એને સ્વીકારી અને તું અહીંયા જે પાત્ર ભજવા માટે આવી છો ને એ પાત્ર ભજવી લે. એટલે ઘણું બધું મેં અઠવાડિયામાં બહુ ડીપલી વિચારો કર્યા, કારણ કે છેલ્લા 1-2 મહિના પરમાબાઈના કેસ પછી મારા જીવનમાં, મારા મગજમાં જે યુદ્ધો હાલતા હતા ને, યુદ્ધનું આજે યુદ્ધનો અંતિમ દિવસ કહેવાય મારી દ્રષ્ટિએ, કે આજે યુદ્ધ પૂર્ણ થઈ ગયું. મારી જાત સાથે મને જે પ્રશ્નો હતા એના બધાના જવાબો ક્લિયર થઈ ગયા. અને હવે જીવનમાં આવનાર કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ, સગા સંબંધી, પ્રભુજી, સાથે કાર્ય કરનારા, મિત્ર સર્કલ, બિઝનેસ સાથે જોડાયેલા વ્યક્તિ, આ બધા સાથે કેટલું, કેવું અને કેમ વર્તન કરવું ને એ આજે 10 વર્ષે મને આવડ્યું. એટલે આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ જીવનમાં ભૂલો થાય. મારી દ્રષ્ટિએ ભૂલો તો ન કહેવાય, પણ એને અનુભવો કહેવાય. કે અનુભવ ના થાય ને ત્યાં સુધી તમારું ઘડતર ન થાય. એટલે ઘડતરનો પાયો આ જેમ થયું કે હવે કંઈક મજબૂત બન્યો. અને હવે આપણે કોના માટે જીવવાનું છે, કેવું જીવવાનું છે, શું કામે જીવવાનું છે, એ દરેક પ્રશ્નોના જવાબો છે ને એ મને મળી ગયા. અને હવે અલગ જ અંદાજમાં આપણે કાર્ય કરશું. આજે અમારે હમણાં જયદીપ આવ્યો તો એ જ વાત હાલતી હતી. ઘણા બધા નિસ્વાર્થ ભાવના કાર્યો છે ને એ પાર પાડવાના છે. એમાં કોઈ પણ પ્રકારનો એવો સ્વાર્થ નથી કે જેમાં મને એક જ વસ્તુમાં આનંદ મળશે કે આ જીવન છે ને પરમાર્થ માટે ખપાવી અને પૂરું કરી નાખવાનું છે. તો એના માટે શું કરી શકાય ને એ દિશામાં મગજ કામ કરવા માંડ્યું. તબિયત એકદમ ઓલ વેલ જયશ્રીબેન, કાંઈ પ્રોબ્લેમ નથી. હા સુનિલભાઈ, એક દ્રષ્ટિએથી જે તોફાનો હાલતા હતા ને મને એમ થતું હતું કે હું બધાને ડિપ્રેશનમાંથી બહાર કાઢું, ડિપ્રેશનમાંથી બહાર કાઢવાના રસ્તાઓ આપું, અને હું કેમ આટલી બધી ઊંડી ઉતરી ગઈ છું એમ કે હું ખુદ નથી. એટલે એના માટે મને બધાએ કીધું કે ભાઈ રિપોર્ટ કરાવો, દવા લ્યો, આરામ કરો, અને ગમે આ બહાર નીકળી જાઓ ને. પણ આ છે ને બધા શોર્ટકટ રસ્તા કહેવાય કે એ શોર્ટકટ રસ્તા તમને ઘડીક માટે બહાર કાઢે, પછી ઘડીક થાય તો પાછા તમે એમાં ને એમાં અંદર ઉતરી જાઓ. જ્યાં સુધી જાતે ઉદ્ભવેલા પ્રશ્નોના જવાબ જાત જ ન આપે અને જાત સાથે જ જાતના પ્રશ્નોનું સમાધાન ના થાય ને ત્યાં સુધી તમે કોઈ દી બહાર ન નીકળી શકો. એટલે નક્કી કર્યું હતું કે એકેય પ્રકારની દવાઓ કે રિપોર્ટો કરાવવા જવાનું થતા નથી. એકેય પ્રકારની દવા લઈ અને ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનું થતું નથી. જેટલા પ્રશ્નો મને અંદર ઉદ્ભવે છે ને પ્રભુજી પ્રત્યે, લાગણીઓના, સમાજના લોકોના, જવાબદારીઓના, આવનારા ભવિષ્યની આયોજનોના, કે એની આપણે આયોજનની ચિંતા હોય, એવી ચિંતા ન હોય, પણ ક્યારે કેમ બધું કેમ પાર પાડશું એના સતત મગજમાં વિચારો ચાલતા હોય. એટલે નક્કી કર્યું હતું કે આ હું કોઈની આમાં મદદ નહીં લઉં. મતલબ મદદ નહીં લઉં એટલે એવો કોઈ એવું નહોતું કે નહીં, પણ એવું હતું કે જાતે એક વખત આમાંથી બહાર નીકળી
અને ફરી પાછું ઊભું થઈ અને ડબલ મજબૂતાઈથી બહાર નીકળવાનું છે. કુદરતની કૃપા કહેવાય આને મારા ઉપર. આમ કહું તો કે 2 કલાક પહેલાનું જે મારું મતલબ મગજ જે પ્રમાણે વર્ક કરતું હતું, મારામાં જે પ્રમાણે એનર્જી હતી, અને 10 જ મિનિટ મેં એવું વિચાર્યું કે જલ્પા તું આટલી નબળી થઈ ન બેસી હઈક, તારે કેટલા લોકો માટે આગળ તારી રાહ જોવાય છે. કારણ કે આ અઠવાડિયામાં લગભગ 8-10 પ્રભુજીના વિડીયો વોટ્સઅપમાં આવ્યા છે કે જ્યાં સુધી મારાથી પહોંચાણું નથી. થોડી વાર એવું મેં વિચારીને 8-10 વિડીયો છે ને સાઈડ કર્યા હતા કે મારું શરીર જ સાથ ન આપે તો હું ન નીકળી શકું. એટલે પછી 10 મિનિટના જે મારા વિચારો હતા ને બહુ અપર લેવલના હતા કે એલા નબળા થઈને બેહાય નહીં, આપણી માં કોણ છે એમ, આપણી માં કોણ છે અને હું કોની માં છું, આ જવાબદારી તારી માથે છે જલ્પા. તો આવું બધું નબળું હબળું વાતાવરણ હાલશે નહીં, તું લડી લે એમ. અને પછી જે 2 કલાકમાં જે ઉર્જા હતી એ જબરદસ્ત હતી. અને જ્યાં સુધી તમે તમારી જાતથી જ મક્કમ અને હિંમતવાળા ના બનો ને તો જગતના કોઈ મોટિવેશનલ સ્પીકર કે કોઈ દવા, કોઈ પરિસ્થિતિ, કોઈ સમય, કોઈ સંજોગ એ તમને પ્રોત્સાહિત ન કરી શકે અને તમને હિંમતવાળા કે મજબૂત ન બનાવી શકે. હિંમત, મજબૂત, નિડરતા એ અંદરથી જ આવે, એ તમારી પોતાની જ ઉર્જા છે. હા, અમુક લોકોના જીવનની પ્રેરણામાંથી તમને હિંમત સાથે લડવાના ઓપ્શનો મળે કે ભાઈ પ્રયત્ન કરીએ તો એમાંથી બહાર નીકળી શકાય. અને એટલે જ આજે જો આ જગતમાં છે ને 100% જગતના લોકો તમારું સારું બોલશે, સારું વિચારશે, સારું કરશે એવું ક્યારેય નહીં બને. એટલે 20-30% એવું તમારે સ્વીકારીને ચાલવાનું જ કે બધાય પોતપોતાની વિચારધારા, પોતપોતાની દ્રષ્ટિ અને પોતપોતાના અનુભવો પ્રમાણે છે ને તમારા વિશે બોલશે, તમારા વિશે લખશે, તમને એવી દ્રષ્ટિથી જોશે. પણ તમારે તમારું વ્યક્તિત્વ કેવું બનાવવું છે ને તમારે કેટલું જરૂરી છે એટલું મગજમાં લેવું છે ને કેટલું નથી લેવું ને આપણે ખુદ જ નક્કી કરવાનું છે. એટલે મને હસવું આવ્યું. એક ભાઈએ કાલે કમેન્ટ લખી હતી, યુટ્યુબમાં લખી હતી કે સંતનું ભજન જેવું ભજન અને આપણું તપ ન હોય. હું 100% સ્વીકારું છું કે અમરમાં દેવીદાસ બાપુ, બગદાણાવાળા બાપા, જલારામ બાપા, આવું આ સમયમાં આપણે સંસારીઓ કોઈ દિવસ એવું ભજન કે એવું તપ આપણું શક્ય જ નથી. હા, કોઈ કૃપા થાય અને આગળ આપણે કરી શકીએ તો એક અલગ વાત છે, પણ અત્યારના સમય પ્રમાણે ઈ ભજન, ઈ તપ આપણી લાયકાતની બહારની વાત છે. એ તો યુગોથી ક્યાંય પૂર્વનું પડ્યું હોય ને આગળ જતા ક્યાંય જાગૃત થાય તો એક અલગ વાત છે. પણ એમણે એક જે મને લખ્યું ને કે અમરમાને માઇગ્રેન નહોતું એમ, એટલે મને એવો વિચાર આવ્યો કે માણસ કેટલી હદે વિચારી શકે છે એમ. તો માણસ ત્યાં સુધીનું વિચારી શકે છે, પણ એ કાળ, એ સમય, એ જીવન ત્યારે આપણે હયાત નહોતા. આપણે ખાલી ધારણા બાંધી લીધી છે અને ધારણા પર આપણે વાતો કરીએ છીએ. પણ એના કરતાં એ જ ઉર્જા પોઝિટિવ દિશામાં વાપરે અને પોઝિટિવ વિચારો સાથે કંઈક લખે તો બીજા 2-4 જીવોને કામ આવે. પછી એમણે એવું લખ્યું કે ખિસકોલીની જેમ કામ કરાય, હનુમાનની જેમ કામ ન કરાય એમ. ઠીક છે, બધા પોતાના વિચારો બધા સ્વતંત્ર છે લખવા માટે, પણ એમાંથી મેં બધું પોઝિટિવ લીધું કે ના, ઈ એની જગ્યાએ સાચા છે. મેં એવું વિચાર્યું કે ભાઈ માઇગ્રેન એટલે અત્યારનો ઇંગ્લિશ વર્ડ છે, માઇગ્રેન એટલે માથાનો દુખાવો. જે આ બધામાંથી છે ને શબ્દ પકડતા આવડી જાય ને તો તમારા જીવનમાં તમારા પ્રશ્નો તમે જાતે જ સોલ્વ કરી શકો. પણ તમે કયા એંગલથી લ્યો છો જોવાનું એ છે એમ. અમરમાને માઇગ્રેન નહોતું એમ, પણ અમરમાને ઘણી બધી પરિસ્થિતિઓ હશે જ. આપણે એના જીવન વિશે ખાલી એટલું જ જાણીએ છીએ કે માએ આવા કાર્ય કર્યા, માએ આવી સેવા કરી, માએ આવું જીવન જીવું. આપણી લાયકાત ઓકાત નથી. આપણે પ્રયત્નો એવા કરીએ કે ખાલી એના કાર્યો કરી શકીએ, બાકી એના જીવન અને એના જે જીવન જીવવાની રીત હતી ને એ આપણા જીવનમાં તો કોઈ દી
ઠીક છે, અલગ આગળ જતા સમય એવો આવે ને આવે તો અલગ વાત છે, બાકી અત્યારે તો આપણી નથી. એટલે આપણે પબ્લિકલી લાઈવના માધ્યમથી કહીએ કે આપણી ઓકાત કે આપણી લાયકાત છે નહીં. પણ કોઈ પણ સેવા કાર્ય હોય એને કોઈ ખિસકોલી કે હનુમાનજી એવું બિરુદ ન આપી શકાય. બધા પોતપોતાની સક્ષમતા પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે, પોતાની વિચારધારા પ્રમાણે, પોતાની આવડત સૂઝબૂઝ પ્રમાણે કાર્ય કરતા હોય. પણ એટલીસ્ટ મને એટલી ખબર પડે કે અમે સોશિયલ મીડિયામાંથી છે ને બહુ માર્ક કર્યું કે તમે જેટલું સ્ક્રોલ કરો ને એટલું સ્ક્રોલિંગે તમને કંઈક નવું સાંભળવા, સમજવા અને જાણવા મળે. તો 95% છે ને, આ હું અઠવાડિયાથી જ જોતી હતી બેઠી 95% થી પ્લસ આપણો ટાઈમ છે ને એ નેગેટિવિટીમાં જાય. કારણ કે 95% પ્લસ છે ને સોશિયલ મીડિયામાં સ્ક્રોલિંગમાં નેગેટિવ મેસેજ સિવાય કંઈ જોવા મળતું નથી. અને અંતે આપણી વિચારધારા, આપણું મગજ, આપણી ઉર્જા એ બધી ડાયવર્ટ થાય અને એમાં વેસ્ટ ઓફ ટાઈમ થાય. એટલે મેં નક્કી કર્યું કે સોશિયલ મીડિયાનો 1 કલાકનો ટાઈમ કરી નાખવાનો છે. 1 કલાક ફેસબુક માટે, લાઈવ માટે, અને 1 કલાક મારા જરૂરી આખા દિવસના કામ માટે. બાકી ફેસબુક, વોટ્સઅપ બધું નેટ જ બંધ કરી દો. સાદો મોબાઈલ લઈ લેવાનો છે. એટલે હવે પછી આગળના સમયમાં વોટ્સઅપમાં ટાઈમ ટુ ટાઈમ મેસેજના જવાબ નહીં મળે. એના માટે સોરી, કારણ કે મને મારું મિશન દેખાઈ ગયું છે કે મારી ઉર્જા, મારો સમય અને મારું જીવન ફેસબુક, વોટ્સઅપ કે સ્ક્રોલિંગમાં નથી બગાડવાનું. મારી કોક રાહ જોઈ રહ્યું છે, મારી કોકને જરૂર છે. મારે જેના માટે જીવવાનું છે એના માટે કમાવાનું પણ છે બિઝનેસ કરીને, અને સાથે સાથે એના માટે રાત દિવસ દોડવાનું પણ છે. મારા જીવનનો સમય હું નેગેટિવ વિચારો કોઈની વાંચવામાં કે નેગેટિવ ઉર્જા કોઈના સ્ક્રોલિંગમાં કે મારો સમય હું ખરાબ કરીશ ને તો આગળ જતા મને પણ ઇફેક્ટ થશે અને મારા કાર્યને પણ ઇફેક્ટ થશે. એટલે બહુ આમાં મોડું ન કરાય. સારા કાર્યો કરવાનું મુહૂર્ત કાઢવાનું ન હોય, જ્યારથી નક્કી કરો ત્યારથી જ અમલમાં મૂકી દેવાનું. એટલે આ વસ્તુ હું આજથી જ અમલમાં મૂકું છું. મારા વોટ્સઅપ બંધ હશે, કોઈને જવાબ મળશે એમાં હું ટાઈમ ડિક્લેર કરીશ કે હું આટલાથી આટલા વાગ્યા સુધી સોશિયલ મીડિયા એક્ટિવ હઈશ. હા, મારા બિઝનેસના જરૂરિયાત માટે થઈને મારે જે કાર્ય કરવું પડશે એના માટે હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીશ, પણ એ અલગ જ છે. પણ મારા જે બંને નંબર છે એમાં હું અવેલેબલ નહીં હોય. એક નંબર છે એ પાર્થભાઈ હેન્ડલ કરશે અને એક નંબર છે એ જયદીપભાઈ હેન્ડલ કરશે. ઇમરજન્સી હું છે ને ફોન પર ન મળું, ફેસબુક પર ન મળું, ફેસબુક પર મળીશ સોરી, ફોન પર ન મળું કે પછી વોટ્સઅપ પર ન મળું તો એક એવો સમય નક્કી કરશું કે આશ્રમ પર હું અવેલેબલ હઈશ, વાર તારીખો નક્કી કરીને. કારણ કે હવે મને એવું લાગે છે આટલા બધા અનુભવો પછી, આટલું સરસ કિંમતી જીવન, આટલો કિંમતી સમય અત્યારે હું દોડવા સક્ષમ છું. આ ઉંમરે મગજ, શરીર અને સમયને બગાડવાનો નથી. મગજ, શરીર અને સમયનો સદુપયોગ કરી અને કેટલાય લોકોના જીવનમાં ઉપયોગી થવાનું છે. એટલે અત્યારે લાઈવ આ ઉદ્દેશ્ય સાથે જ કર્યું છે કે કાલે જ મારે જયદીપ ઘણી વખત મારી સાથે હોય ને ફોન આવતા હોય, બેન સાથે વાત કરાવો, બેન સાથે વાત કરાવો. વાતમાં કંઈ જ હોતું નથી. પ્રભુજીનું પાછા એમ કે બેન મને ઓળખે છે, બેનના નંબર જ મારે જોઈએ, બેન સાથે જ હું વાત કરું. તો હું રૂબરૂ મળીશ બધાને. ફોન પર લગભગ હવે હું છે ને નહીં મળી શકું, કારણ કે બિનજરૂરી ખોટા ફોનોને લઈ અને અમે એટલા બધા ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. એટલે મેં આજે જ નક્કી કર્યું કે હું તમારા માટે જ છું અને તમારા જરૂરી ઇમરજન્સીના કાર્ય માટે છું. પણ એનો મતલબ એવો નથી કે ગમે ત્યારે ખાલી હાય, હલો, કેમ છો, કેમ નહીં કરવા ફોન કરવા અને બધાને ડિસ્ટર્બ કરવા. એટલે 2 નંબર છે. એક નંબર પાર્થભાઈ પાસે હશે, એક નંબર જયદીપ પાસે હશે. બેયના વોટ્સઅપ મારી પાસે છે, પણ વોટ્સઅપ એક લિમિટેડ ટાઈમ હું નક્કી કરીશ, મને જે કમ્ફર્ટ હશે એ ટાઈમમાં વોટ્સઅપ ખોલીશ અને એ ટાઈમમાં જરૂરી મેસેજના જવાબ મળશે. હાય, હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, આવા વિડીયોના કે આવા મેસેજોના કોઈ જવાબ નહીં મળે. એટલે કોઈને ખોટું લાગે તો મેં હવે એવું સ્વીકારી લીધું છે કે એમાંય કાંઈ વાંધો નહીં, ભલે લાગે. કારણ કે
આ 2 મહિનાનું જે યુદ્ધ હતું ને એમાં મને એટલું નજીકથી સમજાણું કે મારી સાચી જરૂરિયાત છે ને પરમાબાઈ જેવા પ્રભુજી, નીતાબેન હેડ કોન્સ્ટેબલ જેવા પ્રભુજી, પિયુના મમ્મી, આવા લોકોને મારી જરૂર છે. એવા લોકો માટે હું જીવું છું. એવા લોકો માટે મારે મારો સમય, મારે મારી મગજ, મારે મારી એનર્જી એ સાચવી અને કાર્ય કરવાનું છે. પછી આવનારા સમયમાં કદાચ જેને જેમ બોલવું હોય એમ બોલે, મને બધુંય મંજૂર છે. મેં બધું સ્વીકારી લીધું છે. હવે હું 90% નેગેટિવ લોકોના વિચારોથી અને એને જે કરવું હોય એના વિચારોથી હું સહમત છું કે મને કોઈ જ અસર થશે નહીં. કારણ કે તમે તમારું કાર્ય કરો છો, મારે મારું કાર્ય કરવાનું છે. કોઈના નેગેટિવ બોલવાથી, કોઈના નેગેટિવ લખવાથી, કોઈના નેગેટિવ વિચારવાથી મારું કાર્ય ઊભું રહેવાનું નથી ને હું ઊભું રાખવાની નથી. અને બાકી તો મને છે ને 1000 હાથવાળી માં ઉપર ભરોસો છે કે ઈ પલમાં પથારીમાંથી મને ઊભી કરી અને ધક્કો મારે હાલ બહાર નીકળ, જલપા તારે કામ કરવાનું છે, તો વાહેલું બધું ઈ જોઈ લે. અને આમ તો હવે આગળના સમયમાં, આવનારા સમયમાં છે ને મેન્ટલી અને ફિઝિકલી આપણે સ્વીકારી લેવાનું છે કે આપણે આવી દુનિયા વચ્ચે જ જીવવાનું છે. આજે લાડોને મેં બેસીને સમજાવ્યું કે આગળ આવનારા સમયમાં લાડો તારી થોડીક જવાબદારી છે ને મારા પર, એ પૂરી થાય ને પછી તું જ મને છૂટી કરી દેજે કે મમ્મી હવે તું મારી જવાબદારીમાંથી આઝાદ, તારે જે કાર્ય કરવું હોય ને કર. એટલે આપણે લડી લેવાના મૂડમાં છીએ જિંદગીની જંગમાં કે હવે આ જિંદગીની જંગ છે ને એમાં તારી પોઝિટિવ એનર્જી, તારા પોઝિટિવ વિચારો અને તારા પોઝિટિવ વેથી તું તારા રસ્તા ઉપર હાલ. સમુદ્રને મળવા નદી જાય તો એ કોઈની રોકાય નહીં. એમાં જીવતર રૂપી સમુદ્રમાં છે ને એ લડી લેવાનું છે. એમાં પછી નદી જ્યારે જાતી હોય ત્યારે ઓવારિયા આવે, કાંટા આવે, કાંકરા આવે, બ્રિજ બનાવ્યા હોય ઈ આવે, તો એ નદી એનો રસ્તો ન બદલે. ઈ એના પ્રવાહમાં ને એના વેગમાં ઈ એને જ્યાં લક્ષ્ય પર પહોંચવું છે ને સમુદ્રને મળવા, અહીંયા પહોંચી જ જાય. એમ મારા જીવનનું લક્ષ્ય એક જ છે કે મારો વે તો ક્લિયર જ છે કે મને એવા લોકો માટે જીવવાનું છે કે મારી જેને જરૂર છે. જેને મારી જરૂર નથી એને મારાથી કાંઈ ફેરે નથી પડવાનો. હું છું, નથી, કેવી પરિસ્થિતિમાં છું, કેવા હાલાતમાં છું, અને જે મારું નેગેટિવ બોલવાના છે, નેગેટિવ વિચારવાના છે, નેગેટિવ લખવાના છે, એ જિંદગીમાં પોઝિટિવ બોલવાના નથી. અને એની પાસે અપેક્ષા નથી રાખવાના, આપણે રાખવાની જ નથી. અને એવા સ્વીકાર સાથે જ નીકળવાનું છે કે જ્યારે તમે લડવા માટે નીકળો ને ત્યારે તમારે એવા યુદ્ધ મેદાનમાં જ લડવાનું હોય જ ને, પોઝિટિવ નેગેટિવ એનર્જી સાથે. તો આપણે આપણા વે ઉપર પોઝિટિવ વે, પોઝિટિવ થોટ્સ અને પોઝિટિવ જે આપણી મિશન છે એ મિશન ઉપર લડી લેવાનું છે. એટલે બે કલાકમાં આ છે ને આ ઈશ્વરીય ચમત્કાર કહેવાય, ઈશ્વરના આશીર્વાદ કહેવાય કે આપણે ખુદ આપણી જાતને ડિપ્રેશનમાંથી બહાર. મને એવું કોઈ ડિપ્રેશન નહોતું, પણ આગળ જતા મારે જે કાર્ય કરવાના છે એ હું કઈ વેથી કરું તો હું વધુમાં વધુ કામ કરી શકું, વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકું, અને મને કોઈની કમેન્ટથી, કોઈના વિચારોથી, કોઈના શબ્દોથી મારા મગજને કાંઈ ઠેસ ન પહોંચે ને એના માટે હું મારી જાતને તૈયાર કરતી હતી. કારણ કે જે તે લખે, જે તે સાંભળી લેવા સક્ષમ હોય ને એને કાંઈ ફેર ન પડે. પણ આપણે કાંઈ એકેય સાથે લેવા દેવા ન હોય, ન પૈસા સાથે, ન પદ સાથે, ન પ્રતિષ્ઠા સાથે. તો એવા લોકોને અમુક નેગેટિવ લોકોથી કે નેગેટિવ કમેન્ટોથી ફેર પડે. પણ હવે નક્કી કરી લીધું કે તારો રસ્તો ચોખ્ખો છે, તું સ્ટ્રેટ ફોરવર્ડ, સ્ટ્રેટ વેથી ક્લિયર જ છે, તો હાઈલા કર. જગતની દરેક વિચારધારા સાથે જોડાવું, દરેક વિચારધારાને અપનાવીને દરેક વિચારધારા સાથે સહમત થવું એવું જરૂરી નથી. એટલે આમ તો જ્યાં દેવી શક્તિની ઉર્જા હોય ને એને આપણે અરજ કરીએ કે માં નીકળવાનું છે, કેમ કરશું, તો એને ખબર જ હોય આપણા અંદરની છે ને
તું અંતરની વાત જાણે છે આઈ, મુખેથી મારે કેવું પડે નહીં કાંઈ. એમ અમરમાને આ હૃદયમાં હું હાલે ને એ બધી ખબર છે. સોશિયલ મીડિયામાં લાઈવમાં તો એટલું કેવું પડે કે હવે તો એ તૈયારી કરી લીધી. આગળ જતા કોઈ એમ કે જલપાબેન બદલી ગયા, જલપાબેન પેલા આવા નહોતા, જલપાબેન હવે આવા થઈ ગયા. આ કાંઈ વાંધો નહીં, એમ રાખો. કારણ કે એ બદલાવથી અને એ પરિવર્તનથી આપણું જે મિશન છે, આપણું જે કાર્ય છે એ સારી રીતે પાર પડતું હોય ને તો જીવનમાં બદલાવ પણ જરૂરી છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે, એ દરેક જીવ માત્ર એ સ્વીકારવાનું છે. તો એમાંથી હુંય બાકાત તો ન જ હોય. આપણે આપણી ઉપર જ બધાય કહેવાય ને કે ઇન્વેસ્ટિગેશન કરી લેવાના કે આમાં આપણે ક્યાં ક્યાં ઊભા રહી ગયા છીએ અને ક્યાં ઊભું રહી જવાનું છે ને ક્યાં આગળ વધી જવાનું છે. એમ લક્ષ્ય જીવનના બહુ ઊંચા છે. લક્ષ્ય બહુ ઊંચા રાખવા, ભલે તમે પહોંચી શકવા શારીરિક, માનસિક કે આર્થિક સક્ષમ ન હોય ને તો જીવનના લક્ષ્ય છે ને એ ખૂબ ઊંચા રાખવા. કારણ કે જ્યારે જીવનના લક્ષ્ય જેના ઊંચા હોય ને એના વિચારો ઊંચા હોય, એની એનર્જી ઊંચી હોય અને એને ઈશ્વરીય શક્તિ સાથે એટલો જ આપે કે જ્યારે જ્યારે શુદ્ધ ભાવથી, શુદ્ધ હૃદયથી તમે ઊંચા લક્ષ્ય તરફ, ઊંચા મિશન તરફ આગળ વધતા હોય ને તો તમને પ્રકૃતિ, અસ્તિત્વ, ઈશ્વર ખૂબ સાથ આપે. અમારા જીવનના અનુભવો છે. એટલે 2 કલાક પહેલાની જે એનર્જી હતી ને 2 કલાક પછીની જે એનર્જી છે એમાં જમીન આસમાનનો ફેર. આમ તો 2 કલાક તો નહીં, પણ 2 દિવસ પહેલા જે મારી પરિસ્થિતિ હતી ને, હું બોલી હકવાય સક્ષમ નહોતી. બોલવામાં મને આમ શ્વાસ ચડતો હતો. મેં કઈ દવા નથી લીધી, મેં આરામે નથી કર્યો, પણ સતત હું મારી જાત સાથે વિચારોના યુદ્ધમાં જ હતી. દરેક વિચાર ઉત્પન્ન થાય એનો જવાબ એ વિચારથી આપ્યો અને એના સમાધાનો જાતે જ કર્યા. અને ખરેખર જેનામાં આ હિંમત આવી જાય, જેનામાં આ આવડત આવી જાય, જેના ઉપર ઈશ્વરના આશીર્વાદ આવી ઉર્જા રૂપે વરસે ને એ લગભગ ડિપ્રેશનનો શિકાર ન બને. ડિપ્રેશનમાંથી બહાર નીકળતા, આત્મવિશ્વાસ કેળવતા, મજબૂત મનોબળ, મક્કમ મનોબળ સાથે હિંમતથી, નિડરતાથી આગળ આપણી ઇન્ટરનલ એનર્જી જ્યારે આપણને વધારે ને ત્યારે આપણને કાઢે ને બહાર નીકળીએ એ વાતમાં દમ નહીં. લાઇટ વહી ગઈ છે, નેટવર્ક ઇસ્યુ આવશે, આવે તો થાય. વાઈફાઈ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. અરે મારા પરબના પીર, બહાર નીકળું કદાચ મે બી નેટવર્ક ઇસ્યુ ના આવે તો. લાડો પરમ દિવસે ભજન ગાતી હતી રાત્રે. મેરું તો ડગે પછી જેના મંડળા ડગે નહીં પાનબાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. એટલે જીવનના નાના મોટા પ્રશ્નો બધા આવવાના, પણ મારી લડાઈ તો મારી જાત સાથે જ છે કે સોલ્યુશન એ જાતે જ કરવાના છે. અને એટલી ઈશ્વર કૃપા છે કે દરેક સોલ્યુશનના જવાબો અસ્તિત્વના માધ્યમથી જાતે જ મળી જાય અને સમાધાન જાતે જ થઈ જાય દરેક પ્રશ્નોનું. અને પછી જે હિંમત કે ઉર્જા આવે ને એ બહુ અલગ હોય. કારણ કે સહારા તો ઘડીક ના હોય. કયો સહારો ક્યારે હાથ મૂકી દઈએ, ટેકા જાહેર કર્યા હોય, ટેકો ક્યારે ખેંચી લઈએ કઈ ધાર્યું થોડું પડે. પણ ખુદનો ટેકો એટલો મક્કમ બનાવી દેવાનો ને કે લગભગ ઈશ્વરીય ટેકા સિવાય આપણી કોઈને જરૂર ન પડે. હા, સિવાય સમય, સંજોગ, પરિસ્થિતિ ટેકાય હવે તો સમય પ્રમાણે એવા લેવાના કે એ છે ને છલકાય નહીં. અધૂરા ઘડા છલકાય ઘણા કહેવત છે ને, એટલે એવા અધૂરિયાના ટેકાય ન લેવા કે જે ઘડીકમાં છલકાઈ જાય, ઘડીકમાં મૂકીને સાથ વયા જાય. જીવનમાં 1-2 વ્યક્તિ એવા સિલેક્ટ કરવા, કેશુ બાપા કે એમ મળવા હોય તો મળે, કે જે કાયમ જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહે. આ સમયમાં તો એવું બધું મળવું મુશ્કેલ છે. હા, મારા જેવા ઈશ્વરની કોઈ કૃપા હોય તો મને મળ્યા છે એવા સહારા, કે રાત હોય કે દિવસ હોય, અને મને ભરોસો છે એના પર કે કાયમ છે ને અડગ રહેશે.
એ અધવચ્ચે યુદ્ધ સંગ્રામમાંથી હાથ મૂકીને જાય ને એવા ટેકા નથી. કંઈક ઈશ્વરની કૃપા હશે કે જીવનમાં એવા ટેકા મળે. એમાં એક નામ છે અશોકભાઈ કાકડિયા, મારો ભાઈ, કે કદાચ અંધાધૂંધ આંધી તોફાન આવે ને તો એ ટેકો હાથ છોડીને ભાગે એવો નથી. અને પછી જો કદાચ કોઈ સમય સંજોગ પરિસ્થિતિ એવી આવે ને ભાગે તો આપણા નસીબ, પણ આપણે નહીં ભાગીએ. લાઈવમાં હોય તો જરાક હાજરી પુરાઈ દેજો ભાઈ. જીવનમાં ખૂબ લાગણીશીલ રહેવું ને એ ઈશ્વર કૃપા હોય તો થાય. કારણ કે તમે જ્યારે અતિ પ્યોરિટીની લાગણી સાથે ખૂબ પવિત્ર પ્રેમથી જોડાવ ને ત્યારે તમારા જીવનમાં લાગણીનો પ્રવાહ છે એ સતત વહેતો રહે. ને એ બહુ એટલો નિર્મળ હોય કે એ પ્રવાહની આજુબાજુમાં જે ખાલી રહેતા હોય ને ફરતા હોય ને એ એના જીવનની શાંતિ અનુભવતા હોય. આ મારા જીવનના અનુભવો કહું છું. જ્યારે તમને કોઈ એવું પ્રેમાળ વ્યક્તિત્વ કે પ્રેમાળ લાગણીશીલ વ્યક્તિ તમારી આસપાસ ફરતું હોય ને તોય તમને એની ઉર્જા છે ને એ ફીલ થાય. આપણે ઘણી જગ્યા પર જઈએ ને આપણે એમ કહીએ કે ઓ અહીંયા કેટલી શાંતિ છે. તો પ્રેમાળ અતિ લાગણીવાળા એવા વ્યક્તિત્વમાં પણ છે ને એ શાંતિ આપી શકવાની સક્ષમતા હોય કે એના વાઇબ્રેશન જ તમને ફીલ કરાવે કે હું સેફ ઝોનમાં છું એમ. ઠીક છે, એ તો હજી કોઈ પણ તમારી સાધના હોય ને એનો સમય હોય, કોઈ પણ હોય, ભજનની હોય, સંગીતની હોય, સેવાની હોય, નિસ્વાર્થ લાગણીની પ્રેમની હોય, પરપીડાની હોય, એ બધા આ બધી એક સાધના કહેવાય. કે એનો સમય થાય ને ત્યારે એ તમને દરેક લોકોને સાયલેન્ટ મોડમાં બેઠા હોય ને તો એની પ્રતીતિ થાય. અત્યારે બોલવું પડે કે હું લાગણીશીલ વ્યક્તિ છું, મારામાં આટલી લાગણી છે, હું આટલો પ્રેમ આપી શકવા સક્ષમ છું. પણ જ્યારે એ પરાકાષ્ઠાએ પહોંચે ને જ્યારે એ એમ કહેવાય ને કે એમાં એક લીન થઈ જાય ત્યારે તમે કોઈ પણ જગ્યાએ જાઓ મૌન રહ્યો ને તો તમારી આજુબાજુમાં એ ઉર્જાની તમને આમ પ્રતીતિ થાય કે નિસ્વાર્થ પ્રેમ કરતું કોઈ વ્યક્તિત્વ છે ને એ આપણી આસપાસ આટા મારે છે, જ્યાં આપણે આપણી જાતને સેફ ફીલ કરી શકીએ. કે આપણે આપણી મગજના ગમે એટલા ડિપ્રેશનો હોય, ગમે એટલો સ્ટ્રેસ હોય, શરીરમાં ગમે એટલી પીડા હોય, ત્યાં આપણને શાંતિ ફીલ થાય. એ પીડાય આપણી શારીરિક પીડાય ભૂલાઈ જાય, માનસિક પીડાય ભૂલાઈ જાય. અને આ સાધના છે ને એ જાત સાથે સંઘર્ષ કર્યા પછી મળે. આપણે કહીએ ઘણી જગ્યાએ ઘણા સાધુ સંતો કે આપણે એની પાસે જઈએ, એમની પાસે બેસીએ, એમના વિચારો, ત્યારે આપણે એના પ્રવાહમાં એકલીન થઈ જઈએ અને આપણને એની અનુભૂતિ થાય. અને એમાં આપણે એટલે જ આપણે એમાં છે ને ઈશ્વર દર્શન કરીએ. કોઈ પણ સંતને મળીએ, મહાપુરુષને મળીએ, કોઈ પણ જગ્યા પર જઈએ, વારંવાર જવાની આપણને એટલી ઈચ્છા થાય કે આપણે એ પ્રવાહમાં, એ તારમાં એક થઈ ગયા હોય, આપણને એ ઉર્જા ખેંચે. વિશ્વના ગમે એ ખૂણે પડ્યા હોય આપણને અહીંયા સુધી લઈ જ જાય. અને આપણે ત્યાં જઈએ નહીં ત્યાં સુધી આપણને ચેન ના પડે. એટલે આ બધી તો ઠીક છે કે અનુભવોની વાતો છે, એ સમયે સમયે શેર કરતી રહીશ. અને અત્યારે કોઈક ઉર્જાનો પ્રવાહ વહી રહ્યો છે, એ કંઈક એની શું કહેવાય, એની સાધના કે એના આશીર્વાદ કે એની ઉર્જા એ જ વહેતો હશે. ને ત્યારે આપણી શું ઓકાત છે કે આપણે એ પ્રેમ સુધી પહોંચવા માટે થઈને અવિરત ગમે એટલા સંઘર્ષો આવે, ગમે એટલી તકલીફો આવે, ગમે એટલી પીડા આવે, પણ છતાંય ત્યાં પહોંચવા માટે થઈને આપણે કાયમ અડગ અડીખમ દોડતા રહીએ. નહીતર અડધા વસ્તે પછી ઓના જેવું છે કે મજા આવે, સારું લાગે ત્યાં સુધી આપણે જઈએ, તકલીફો આવવાનું ચાલુ થાય એટલે આપણે પાછા વળી જાય. કોઈ પણ જીવનના કાર્ય હોય કે કોઈ પણ રસ્તો હોય, પણ જ્યારે સતત પીડાની વચ્ચે તમને આનંદ આવવા માંડે ને તો એવું વિચારી લેવાનું કે ઈશ્વરીય કૃપા છે કે તમને તકલીફો, સંઘર્ષો અને પીડામાંય મજા આવે છે. અને પછી તમને સારું દે ને એમાં ન મજા આવે, સીધો રસ્તો દે એમાં તમને તકલીફો વાળો, પીડા વાળો, સંઘર્ષો વાળો રસ્તો હોય ને
એ રસ્તે જ હાલવા માટે તમને એ પ્રકૃતિ ખેંચે કે તું આ રસ્તાની મુસાફિર છો, આ રસ્તે તાર નથી જવાનું. એટલે મને છે ને હવે ઈ રસ્તા ઉપર જ હું મારું રસ્તો અલગ થઈ ગયો છે. હું ઈ રસ્તાની મુસાફિર છું કે જ્યાં તકલીફો હોય, પીડાઓ હોય, સંઘર્ષો હોય, સામે ખબર હોય કે સામદામ દંડભેદથી કેટલાય આપણને હેરાન કરવા વાળું એમ કહેવાય ને કે આપણો રસ્તો કંડારતા હશે, આપણા ઓબ્સ્ટેકલ્સ બનીને ઉભા રહેતા હશે, તો ઈ જ રસ્તે આપણને પ્રકૃતિ ખેંચી જાય કે તું આ રસ્તાની મુસાફિર છો, તારે અહીંયા જવાનું છે. સીધો સરળ રસ્તો અને તું તારું જીવન અહીંયા આનંદ કરવા માટે નથી આવી. તારું સર્જન છે ને એ બીજા માટે થયું છે, બીજા જીવોને પ્રેમ આપવા માટે, બીજા જીવોને લાગણી આપવા માટે, બીજા જીવો માટે તને આ પૃથ્વી ઉપર મોકલી છે કે તું તારું વિચારમાં, તારું કરમાં અને તારા માટે જીવમાં. એમ મને છે ને એવો ભાવ થઈ ગયો છે કે આપણે આપણું વિચારીએ પણ છેલ્લે આપણું વિચાર્યા પછી આપણું કઈ છે જ નહીં, એ બધાને ખબર છે. તો પછી ખોટે ખોટું આપણું વિચારવું ને આપણું કઈ છે નહીં, સમય શું કામ બગાડવો? જેના માટે જેનું છે એના માટે જીવીને જ્યાં સુધી આપણું પૃથ્વી પર આયુષ્ય છે ત્યાં સુધી જે પાત્ર ભજવા આવ્યા છે ને એ ભજવી લઈએ. પણ મજા આવે છે એમાં. ઉર્વીબેને કંઈક લખ્યું. જય હો ઉમેશભાઈ. હાલો હું પૂર્વીબેન કહે ને એટલે લાઈવ કરી દઉં બંધ, નહીં તો હમણાં અશોકભાઈ કહે કે બસ સારું થઈ ગયું એટલે લાઈવ ચાલુ કરી દીધા. એટલે આપણે એવું નથી કરવું. મારે જવું છે આશ્રમે અને પરમાબાઈને હમણાં હું આશ્રમે જાઉં પછી ખબર પડે બેન. આમ તો સારું છે, પહેલા કરતાં ઘણું બધું નોર્મલ છે, પણ થોડુંક એવું હતું કે થોડાક મારે જેટલા પ્રશ્નો એક ધારા સતત એના પ્રશ્નો કરીએ ને તો એના મગજ ઉપર બોજ રહીએ. એટલે થોડુંક ડિસ્ટન્સ. હું છે ને બહુ સાયકોલોજીકલ ટ્રેનિંગ મારી જે 4-5 વર્ષની મને જે અનુભવો છે ને એ પ્રમાણે પ્રભુજીને હેન્ડલ કરું છું. ક્યારેક એને સાવ નજીક લઈ લેવા પડે, ક્યારેક એને થોડાક દૂર રાખવા પડે, ક્યારેક એને સાવ દૂર રાખવા પડે. એમ જ્યારે જેવા ડિસ્ટન્સની જરૂર હોય ને એમ હું પ્રભુજીને હેન્ડલ કરું. હમણાં એક ભાઈએ લખ્યું હતું તમે પરમાબાઈને પાછળ પડી ગયા છો, પણ એ લખવામાં સારું લાગે, રૂબરૂમાં એને હું જરૂર હોય ને મને ખબર હોય. હા, પણ હવે તો એવું નક્કી કરી લીધું ને કે કોઈને લખવાથી આપણે કંઈ મગજમાં કે ધ્યાનમાં લેવાનું નથી. મને ખબર છે કે પરમાબાઈ માટે મારે ક્યારે શું જરૂર છે એ કરશું. ઇવન પરમાબાઈની કોઈ પણ પ્રભુજી માટે. પણ સૌથી મહત્વનું એક અમરધામ આશ્રમ પર એવું હોય, હું મારી વિચારધારા છે અને એના પર હું ચાલુ છું કે મને જલ્દી જેમાં રિકવરી દેખાવા લાગતી હોય ને એને હું પૂરતો ટાઈમ આપીને પહેલા પ્રયત્ન એને બહાર કાઢવાના કરું. કારણ કે જે કાયમ માટે સ્થિર જ છે કે જેમાં કાંઈ ફેરફાર નથી થવાનો, 6 મહિના વર્ષ દિવસ આપણી સાથે રહ્યા હોય અને આપણને ખબર જ હોય કે આને આપણે સાચવવાના છે લાઈફ ટાઈમ, આમાં ક્યારેય કોઈ મુવમેન્ટ કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. એને 3 ટાઈમ ખવડાવો પીવડાવો, એનું શારીરિક માનસિક ધ્યાન રાખો અને એ આનંદ કરે એ રીતે એને સાચવો. તો એ પ્રભુજીની છે ને અલગ અલગ પેલી હોય કે અમુક શોર્ટ ટાઈમમાં રિકવર થઈ જાય એવા હોય, અમુક ઉપર થોડુંક વધારે ફોકસ કરીએ તો એમાં થોડાક લાંબા સમયે ફેરફાર થવાના હોય, અમુક એવા જ હોય કે જેમાં કોઈ દિવસ કાંઈ ચેન્જીસ આવવાના જ ના હોય, એ લાઈફ ટાઈમ એમ જ રહેવાના હોય. એને ખાલી સાચવવાના જ હોય કે એને ખાવા પીવાનું મળી જાય, શાંતિથી સૂઈ જાય અને શાંતિથી જે જીવન છે એ ગુજારે. એટલે ઘણી વખત એવું હોય કે બધાય પ્રભુજીને લક્ષ્યમાં લ્યો, પણ એવું ન હોય. જે પ્રભુજીને મારી જેવી જરૂર હોય ને એ પ્રમાણે હું એને સમય આપતી હોય. આપણા ઘરમાં આપણા 2 બાળકો હોય કે 4 બાળકો હોય, એમાં આપણને ખબર જ હોય કે 4 બાળકો હોય 2 બાળકો, એમાં કોને કેટલું ધ્યાન કેમ દેવું પડે એમ છે. નાનું હોય તો એને એમ સાચવીએ, મોટું હોય તો એને એમ સાચવીએ. એમ આ બધાય મારા માટે બાળકો જ છે. હા, પછી બધાની વિચારધારા સાથે બધાની દ્રષ્ટિ સાથે હું સહમત થવા જાઉં તો પછી એટલે માઇગ્રેન થાય. એટલે માઇગ્રેનનો ઈલાજ મને મળી ગયો. હા, દોડાદોડી, ઉજાગરા, થાક, જમવાના ફેરફાર થાય ને થાય અલગ વાત છે, પણ હવે આવું નહીં થાય. ભનુ છે, દકુભાઈ છે, એ પરમેનન્ટ છે ને લાઈફ ટાઈમ બેન એવી જ રીતે રહેશે. એને આપણે માત્ર સાચવવાના છે, એમાં મુવમેન્ટ ના આવે.
અમુભાઈ, ટીસિયાભાઈ, કંચનબેન, પછી હિતેશભાઈ, પછી આપણે મુકેશભાઈ, પરમાબાઈ, નીતાબેન કોન્સ્ટેબલ. એમાંય હું પ્રયત્ન કરું છું. મને દેખાય છે કે કદાચ 4-6 મહિનામાં એમાં રિકવરી મારે જે લેવલની જોઈએ છે એ આવે. એટલે ઠીક છે, બધા પોતપોતાનું કાર્ય કરે, આપણે આપણા કાર્ય ઉપર ફોકસ કરતું રહેવાનું. ચોક્કસ નીતાબેન, હું છે ને 1-2 દિવસમાં જ બધા ટાઈમિંગ છે ને એ સેટ કરીને ડિક્લેર કરી દઉં છું. એટલે કોઈને પણ કાંઈ કામ હોય ને તો પહેલી ફોનની પ્રાયોરિટી રાખવાની, અને વોટ્સઅપની છે ને હું શેડ્યુલ કહી દઈશ કે ભાઈ આ ટાઈમમાં વોટ્સઅપ હું ચેક કરીશ. એટલે મારે આખો દિવસ ઘડીએ મોબાઈલ ચેક કરવો નહીં, અને તમારે છે ને આખો દિવસ મારા મેસેજની રાહ જોવી નહીં કે બેને મેસેજ જોયો કે ન જોયો. હું એ ટાઈમમાં વોટ્સઅપ જોઈ જ લઈશ, એવો એક ફિક્સ ટાઈમ જ નક્કી કરી લઉં છું કે ભાઈ દિવસનો સમય કે રાતનો સમય. બાકી હું વોટ્સઅપ બંધ કરી દેવાની છું. બંધ એટલે નેટ બંધ હશે. વોટ્સઅપ સાવ બંધ નથી કરતી, પણ નેટ બંધ કરીશ. અને બાકી લાઈવના માધ્યમથી આપણે મળશું રોજ 1 કલાક ફિક્સ. એનો ટાઈમિંગ એ નક્કી કરી નાખું. 1-2 દિવસમાં જ બધા શેડ્યુલ જોઈ અને પછી પરફેક્ટ આપણે છે ને એકદમ સિસ્ટમથી ચાલશે. સોશિયલ મીડિયા, વોટ્સઅપ, બધું. કારણ કે આ છે ને સોશિયલ મીડિયા અને વોટ્સઅપ મગજ પૂરો કરી નાખે. 90% નેગેટિવ આવે આમાં. આમ સ્ક્રોલ કરો ને એટલે તમારી કલાકો ક્યાં નીકળી જાય ખબર નથી પડતી. કામનું કાંઈ ના હોય એમાંથી પાછું. ના ભાઈ ના, એવું કાંઈ નથી. આપણે દેવી શક્તિ નથી, અને આપણે કોઈ દેવી શક્તિ બનવું નથી. પણ ભગવાનને એટલી પ્રાર્થના કે સમજણ આવી છે ને સમયે, તો સમજણનો ઉપયોગ કરી અને હાથ પગ હાલે છે ત્યાં સુધી જેટલા સારા કાર્ય થાય એટલા કરીએ. પછી જેથી હાથ પગ હાલતા બંધ થશે અને હૈયાતી હશે તો ફરજિયાત ભજન ને માળા જ કરવાની રહેશે. ખબર નથી ને પલ પછીની કે આપણા જીવનનું અસ્તિત્વ છે કે નથી. તો જેટલું છે અને જ્યાં સુધી શરીરમાં ઉર્જા છે તો કોકને મદદરૂપ થઈ જઈએ બસ. ચોક્કસ મિતાબેન. હા, તું નીકળી જા જયદીપ. અમે ભાઈ હમણાં આવે એટલે હું નીકળું છું. હો, રાતનો લાઈવ નો ટાઈમ છે ને રાતનો રાખશું આપણે. લાડોબેન ને સુવડાવી અને પછી ના હેતલબેન ખોખડદળ નથી ગયો બેન. થેન્ક યુ ભાવિકાબેન. મુકેશભાઈ જય મામર. નિલેશભાઈ કામ વગર એટલા વોટ્સઅપ આવે કે લગભગ અત્યારે છે ને 2000 કે 2200 વોટ્સઅપ તો મારા ચેટ ખોલવાના બાકી હશે. લ્યો, તમારી સાથે વાત કરવી છે. કેમ છો, શું કરો છો? હું રૂબરૂ હવે મેં એવું નક્કી કર્યું છે બધાને રૂબરૂ મળવાનું નક્કી કરી નાખે. તમારે જેને મળવું હોય ને તેથી આ વારે રૂબરૂ આવતા રહેજો. હું તમારા માટે થઈને સ્પેશિયલ એ દિવસે હું આશ્રમે બેસીશ કે પછી હું ઓફિસે બેસીશ. આખો દી મળવાનું, જેને મળવું એને મળી લેવાનું. પણ ફોન નહીં. ફોનનો હે ને ઓલો ટૂક થાય ને. હવે આમાં થાય છે એવું કે મારી પાસે 2 નંબર. આ એક મારો પર્સનલ નંબર છે, બધા પબ્લિકલી આમ તો ડિક્લેર જ, પર્સનલ તો ન કહેવાય એને. એટલે એ 2 નંબર એટલા માટે છે, એક જયદીપમાં ડાયવર્ટ છે અને એક મારી પાસે છે. તો આશ્રમના કોઈ લોકોને કંઈક કામ હોય ને તો બિચારા એમાં ફોન કરે. એટલે વાઇબ્રેટ રાખવું તો ઇમરજન્સી કંઈ કામ હોય તો ફોન ઉપડે નહીં. એટલે લાડોની સ્કૂલે એ નંબર છે, તો ક્યારેક સ્કૂલના કંઈક ઇમરજન્સી કામ હોય તો ફોન કરે. એટલે હવે મેં નક્કી કર્યું કે એક નંબર હાવ એવો લઈ લઉં કે જે આશ્રમના 2-5 વ્યક્તિ પાસે જ હોય, કોઈ પાસે ન હોય. એક નંબર ભાઈ સંભાળશે આપણે, શું કહેવાય, પાર્થભાઈ, અને એક જયદીપભાઈ. અને કોઈએ ફોન કરીને એવો બહુ અતિ આગ્રહ ન રાખવો કે જલ્પાબેન સાથે વાત કરાવો. તમે તમારે રૂબરૂ આવી લાવજો, હું બધાને મળીશ. ફોન પર કોઈ આરે નહીં. મને ફોનથી છે ને આમ મગજની નસું ઠેકડા મારે, ચોહકા લેવડાવી દે છે માથું.
કારણ કે પેલા તો બેનું ગમે ફોન કરે ને એટલે રોવાનું ચાલુ કરે. 10 મિનિટ તો એને એમ કેવું પડે, એ બેન તમે છાના રહી જાઓ, પેલા તમે બોલો, તમે છાના રહી જાઓ, તમે બોલો. ઈ રોવાના શબ્દો, પ્રભુજી રોતા હોય ને, આ રોતા હોય ને, ઘરે છોકરાઓ રોતા હોય ને, તો આખો દી હું રોતું જ સાંભળવાનું. એટલે તમે તમારે રૂબરૂ આવીને રોઈ લેજો. હું રૂબરૂ રોતા સાંભળી શકીએ, ફોનમાં નથી સંભળાતું. એટલે હવે એવું ફિક્સ કરી નાખીએ આપણે, જેને કામ હોય તમે તમારે રૂબરૂ આવજો, રૂબરૂ બધાને મળીશું. પણ એક એવો દિવસ નક્કી કરી નાખીએ, આ દિવસે આશ્રમે મળવું અથવા તો રાજકોટ ઓફિસે મળવું. તમે એમ કહો ને કે બેન મારી યાર કલાક બેહો તો હું કલાક બેહી. તમે એમ કહો ને મારી યાર આખો દી બેહો તો આખો દી બેહી, પણ ફોનમાં નહીં. હા, આ અત્યારે કહું છું, સમય સંજોગ અને પરિસ્થિતિને લઈને પછી આખો દી બેહીને લોહી જ પીવા વાળા હશે, હાવ કાંઈ નહીં હોય ને, તો એમાંય પછી હું ફેરફાર કરી નાખે, કોઈ નથી મળવું, હવે એકલા બેહો એમ. વળી કે તમે જ કીધું તું ને, મળવાનું 100% છે, પણ શાંતિ લેવા આવતા હોય ને તોય અહીંયા આવીને રોદણા રોવા હોય, અને રોદણા રોઈને હળવા થયા પછી પાછા રોદણા રોવાનું મૂકવું જ ન હોય તો ન ધક્કો ખાતા. બાપા પ્રેમથી મળવા આવજો, આનંદ કરવા આવજો, શાંતિ લેવા આવજો, પણ શાંતિ દોડવા ન આવતા. ખાસ બેનું, ભાઈઓ બિચારા કોઈ ફોન નથી કરતા, જે છે એ હકીકત કહું છું. કા નિમિષા ભાભીએ મને કીધું કે હવે કોઈ નહીં સુધરે, તમે સુધરી જાઓ બેન. એટલે આપણે એવું નક્કી કરી નાખીએ કે મહિનામાં 2 રવિવાર કે 3 રવિવાર કે ઓફિસે કા પછી રાજકોટ અમરધામ આશ્રમે મળવાનું. જેને કામ હશે ને બધાને પબ્લિકલી જ મળશું. તમે તમારે આપણે ધૂળમાં હેઠા બેહીને જ આપણે કઈ પેલા જેવા હતા ને એવા જ અત્યારે છે ને આગળ એવા જ રહેશું. ફોન ન કરતા બાપા, પગે લાગુ. હવે પાછો જયદીપને ધમકી મારે, હું ઓળખું છું, બેન મને ઓળખે છે, કેમ વાત ન કરાવો, હવે હું જોઈ લઈશ. એલા ભાઈ, અમે કઈ આ બિઝનેસ નથી ખોલ્યો કે અમારે આમાં હરીફાઈ હોય. હારા કામ કરો છો તો હારા કામ હારે ભેગા થઈને કરવાના હોય. ઓળખતા હોય નાઈ નથી, પણ તમારું કામ નો પતે ને તો તમારે એમ કહેવાય ભાઈ હાલો બેન હારે વાત કરવી છે, નથી પતતું કામ. અને હા, એવા કોઈ ઓળખાણ, એવી કોઈ ઓળખાણ ન આપતા. ભલે તમે ગમે એટલા મને ઓળખતા હોય, મારે તમારી ગમે એટલા પ્રેમના, લાગણીના કે ગમે એટલા વર્ષો જૂના સંબંધ હોય, પણ અત્યારે માત્ર ને માત્ર બિનવારસી માનસિક અસ્થિર જે મેન્ટલી ડિઝેબલ હશે એમને જ લેશું. બીજી વસ્તુ કે પારિવારિક કેસમાં અમારું જે લખાણ છે એ શરતોમાં જેને મંજૂરી હશે, અને એવા પરિવાર કે જેને ઘરે ખાવા પીવાનું નથી, પરિસ્થિતિ આર્થિક ખરાબ છે, ઘરમાં ઉંમરવાળા દાદા દાદી હોય, કોઈ સાચવવા વાળું ન હોય, અને અમારા ક્રાઇટેરિયામાં બેસતું હશે તો જ પારિવારિક કેસ લેશું. બાકી તમે ગમે એને ફોન કરાવશો, ગમે એ ફોન કરાવશે, નહીં ભેગું થાય. કારણ કે હવે છે ને મારે આગળ સારી રીતે કામ કરવું હોય ને તો આ બધા નિયમો ફોલો કરવા ફરજિયાત છે. અમે નિયમ વગરનું સંચાલન કરીને જોઈ લીધું. નિયમ વગરમાં અમને પ્રભુજી બનાવી દે 4-6 મહિનામાં. તો એમ હતું કે આ સેવામાં થોડા નિયમો હોય, પણ આ જગત છે ને શાંતિથી સેવાય નથી કરવા દે એમ, એટલે નિયમો બનાવવા પડ્યા. હા, એ વાત સાચી. આપણે એમ થાય